કેનેડા આમ જોવા જઈએ તો આ દેશે હમણાં ને હમણાં કેટલાક નિયમોમાં ચેન્જીસ કર્યા. કેનેડાએ જે રીતના ચેન્જીસ કર્યા એની અસર મારા ને તમારા જેવા સામાન્ય માણસ ઉપર તો પડી જ છે. પરંતુ હા, એક વસ્તુ એ પણ પાકી છે કે જે ડાયરેક્ટ સ્ટ્રીમ હતી એ બંધ કરી નાખી હમણાં કેનેડા, જેના ન્યૂઝ તમારા સુધી પહોંચી જ ગયા છે. પરંતુ એકચ્યુઅલી જે લોકોને ખબર જ નથી કે આ ડાયરેક્ટ સ્ટ્રીમ છે શું, અથવા તો હવે ડાયરેક્ટ સ્ટ્રીમ બંધ થઈ ગઈ તો પછી બીજા કયા કયા ઓપ્શન છે, જો નથી ખબર તો અત્યારે અમારી સાથે એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોના જવાબ આપશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way2 Lesson. My name is Karan Charodhara. અત્યારે અમારી સાથે જે ગેસ્ટ છે એનું નામ છે નિરાલી પટેલ. સો નિરાલી, સૌથી પહેલા તો VTVgujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ સો ફરી એકવાર આપણે મળી રહ્યા છે એક લાંબા અને એક સરસ મજાના બ્રેક બાદ મળી રહ્યા છે. પરંતુ હવે જે રીતના કેનેડાએ ચેન્જીસ કર્યા એ ખરેખર બધાના ન્યૂઝના ચોપડે તો ચડી જ ગયા હશે, ન્યૂઝમાં જોઈ પણ લીધું હશે. પરંતુ જે ડાયરેક્ટ સ્ટ્રીમનું જે ઓપ્શન હતું એ બંધ કરી નાખવામાં આવ્યું છે. સૌથી પહેલા તો એ સમજાવી દો કે ડાયરેક્ટ સ્ટ્રીમ હતું શું? સ્ટુડન્ટ ડિરેક્ટ સ્ટ્રીમ એક એવી સ્ટ્રીમ અને બેનિફિશિયરી ગણી શકાય એવા સ્ટુડન્ટ્સ માટે જેને 2 મિનિમમ એલિજિબિલિટીનો ક્રાઇટેરિયા મીટઅપ કર્યો હતો. એક હતો કે જેના 6 બેન્ડ્સ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સીમાં હતા, ચાહે આઇએલ્સ લઈ લો તમે. અને બીજું હતું એવા સ્ટુડન્ટ્સ જે 1 વર્ષની ફીસ ભરે છે. હવે આ બે વસ્તુઓની સાથે જેટલા સ્ટુડન્ટ્સ રેડી હતા એમની ફાઇલ બહુ જ ઝડપથી આગળ વધતી હતી. લાઈક 20 ડેઝમાં યોર વિઝા વેર ડન. અચ્છા, અનફોર્ચ્યુનેટલી 20 દિવસની અંદર જ? યસ. એટલે આ તો મને લાગે છે કે પહેલી વખત આ એક એવા વિઝા હશે કે જે સૌથી ઝડપી બનતા હશે. ટ્રુ. અને આ વસ્તુ સ્ટાર્ટ થઈ હતી 2018 થી. ઓકે. સો 18 થી 8th ઓફ નવેમ્બર 2024 સુધી ગણી શકાય જેટલાને લાભ મળ્યો એટલાએ લીધો છે. એટલે 2018 માં સ્ટાર્ટ થયું તો માત્ર ભારત માટે નહોતું, એ તો ના, ઓલ ઓવર વર્લ્ડ માટે હતું. અને એમાં પણ 14 કન્ટ્રીઝ એવા હતા જેને બેનિફિટ હાઈએસ્ટ મળતો હતો. સો આ 14 કન્ટ્રીઝ માટે એક ઝટકો કહી શકાય કે SDS પ્રોગ્રામ બંધ થયો છે, પહેલી અસર આમને થઈ છે. અને આમ પણ ઇન્ડિયામાંથી સૌથી વધારે લોકો જાય છે, સ્ટુડન્ટ જાય છે, એટલા માટે થઈને તો આની અસર થઈ રહી છે. અને વિરોધ પણ જોવા જઈએ તો ખાસો એવો થઈ ચૂક્યો છે અત્યાર સુધી. પરંતુ બંધ કરવાનું પાછળનું કોઈ સ્પેસિફિક કોઈ કારણ છે? સ્પેસિફિક કોઈ જ કારણ નથી, પણ એવું માનવામાં આવે છે ત્યાંની ઇકોનોમી ગ્રેજ્યુઅલી એ લોકોને સ્ટેબિલાઇઝ કરવી હતી. બીજું, સ્ટુડન્ટ્સની સેફટીને લઈને ઇશ્યુઝ વધતા હતા. સો એક એને પણ નોર્મલાઇઝ કરવું હતું અને બધાને એક સમાન હક મળે એ વસ્તુ પર એમને ફોકસ કરવો હતો. આ 3 મુદ્દા એ લોકો એમના ડિસ્કશનમાં ક્યાંક ના ક્યાંક બહાર લાવ્યા હતા, જેને ઓવરકમ કરવા SDS પ્રોગ્રામનું ક્લોઝર રિસ્પોન્સિબલ લાગે છે. અને આમ પણ રાજનીતિ ત્યાં થોડી ચરમસીમાએ પહોંચી છે. હમણાં ટૂંક સમયની અંદર કહેવાય ને કે ચૂંટણી આવી રહી છે, એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક ટ્રુડો સરકાર પોતાની સરકાર બચાવવા માટે પણ કેટલાક એવા નિર્ણયો લઈ રહ્યા છે, સ્ટેપ્સ લઈ રહ્યા છે, જેની અંતર આ કદાચ સ્ટેપ્સ બની શકે છે. મે બી એવું કહી શકાય છે. પરંતુ હવે જે નિયમોમાં બદલાવ આવ્યા છે, જે સ્ટ્રીમ બંધ થઈ ગઈ છે, તો એના પછીની કોઈ અત્યારે કઈ સ્ટ્રીમ હજી ઓપન છે? જે નોર્મલ સ્ટ્રીમ હતી એ તો ઓપન જ છે. જેમ પેલામાં બેનિફિશિયરી લોકો જ ખાલી જઈ શકતા હતા, હવે એવા સ્ટુડન્ટ્સ પણ જઈ શકે છે જેને 5.5 બેન્ડ્સ છે. તો ભલે ઇંગ્લિશ લેંગ્વેજ થોડું ઓછું છે તમારું, 5.5 છે, ઓવરઓલ ક્યાંક ના ક્યાંક મિનિમમ 6 બેન્ડ્સ અચીવ થઈ ગયા છે. કદાચ આખા વર્ષની ટ્યુશન ફીસ નથી ભરાઈ, પણ ખાલી ને ખાલી ડિપોઝિટ ભરી છે ટ્યુશન ફીસની, જે તે પણ યુનિવર્સિટી કે કોલેજ છે એની, તો પણ તમે વિઝા ફાઇલ કરી શકશો. થોડા સમય પહેલાનું ધ્યાન હોય તો એક મોટા ન્યૂઝ આવ્યા હતા જે PAL એ લોકો ઇશ્યુ કરવા પડ્યા હતા, પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર. એ અણસાર હતો કે આ લોકો હજી કંઈક સ્ટ્રિક્ટ કરી રહ્યા છે, નવું કંઈક કરવા જઈ રહ્યા છે, એ અંદાજો તો આવી જ ગયો હતો. કરેક્ટ. સો એ PAL માં પણ એક ફાયદાકારક વસ્તુ બહાર આવી છે. હવે ઘણી બધી યુનિવર્સિટીઝ અને કોલેજીસ પોતે સ્ટુડન્ટ માટે આ PAL ફાઇલ કરીને લે છે. અચ્છા. સો આ એક એડવાન્ટેજ એવો છે જે ઘણા બધાને ખ્યાલ નથી કે તમારી યુનિવર્સિટી પોતે જ તમને PAL લેવામાં હેલ્પ કરે છે, અને એ બી બહુ ઝડપથી. લાઈક 2 અઠવાડિયા 3 અઠવાડિયા તમારું PAL હાથમાં છે, PAL આવી ગયું, રિસિપ્ટ તમારી ઓલરેડી ફીસ પેમેન્ટની હતી જ હાથમાં, વિઝા ફાઇલ કરી દો, યુ આર ડન. એટલે આમ જોવા જઈએ તો જે રસ્તો બંધ થયો છે એની અસર એટલી બધી તો હવે આગળના સમયમાં નથી થવાની, એવું જ લાગી રહ્યું છે અત્યારે હાલ પૂરતું. કારણ કે એક ઈઝી રસ્તો હતો, પરંતુ એનો મતલબ એમ નહોતું કે બીજા કોઈ રસ્તા છે જ નહીં, એવું તો નહોતું. પણ બીજું પ્રશ્ન હજી પણ એ જ થાય કે અત્યારે સ્ટુડન્ટ માટે કેનેડા જવું યોગ્ય છે? કેટલું યોગ્ય છે તમારા હિસાબે? જેવા ન્યૂઝ છે બધા પેરેન્ટ્સને એવું લાગે કે ના, હવે કેનેડા નહીં, કદાચ અમે ઓસ્ટ્રેલિયા પ્રિફર કરીએ કે કદાચ યુરોપના અમુક કન્ટ્રીઝ પણ પ્રિફર કરીએ. ઓલ ઓફ અ સડન ઇન્ક્વાયરીઝ જે યુરોપિયન કન્ટ્રીઝમાં નહોતી એ વધવા લાગી, ઓસ્ટ્રેલિયામાં નહોતી એ વધવા લાગી.
સો એ વસ્તુ જોઈ શકાય છે કે આ ન્યૂઝની અસર બધે જ થઈ છે. કેનેડા જતા લોકો કે વિચારતા લોકો એક સમય એવું વિચાર ચોક્કસથી કરશે કે અમે કેનેડા જઈએ કે ના જઈએ. કરંટ સિનેરિયોમાં એ લોકો થોડા પાછા પડશે, પણ જે લોકો લોંગ ટર્મ પ્લાન કરે છે કે જેમનું ડિરેક્ટ ફોકસ છે PR, તો એ લોકોને કોઈ ફરક નથી પડવાનો. એ સ્ટુડન્ટ્સ થોડી વધારે મહેનત કરીને થોડું IELTS સારું લાવીને પણ આ વસ્તુને થ્રુ આઉટ કરી જશે. એક બીજી સારી વસ્તુ એ છે કે પ્રોસેસ ટાઈમ લંબાઈને પણ એટલો બધો વધારે નથી થયો. લાઈક પહેલા 20 days હતું, 30 days પણ અમુક ફાઇલમાં થતું હતું જ્યારે SDS ચાલુ હતું. હવે તમારું એ વસ્તુ 8 અઠવાડિયાની અંદર થાય છે. હા, એટલે મેક્સિમમ બે લગભગ 8 મહિના. અઠવાડિયા છે. જે રીતે મેં રિસર્ચ કરેલું, હું ભલે વિઝા કન્સલ્ટન્ટ નથી, એક્સપર્ટ નથી, બટ જ્યાં સુધી રિસર્ચ કરેલું ત્યાં સુધી True. 8 અઠવાડિયા છે હજી સુધી. Correct. અને બની શકે કે એમાં થોડોક હજી ઘટાડો થઈ શકે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એક Yes. સ્ટ્રીમ બંધ થઈ ગયા પછી પણ એવું છે True. કે 8 માંથી 7 અઠવાડિયા થઈ શકે છે. પણ હજુ એક ક્વેશ્ચન તમને પૂછી લઉં, એઝ અ એક્સપર્ટ તરીકે અત્યારે તમારી પાસે જેટલા પણ લોકો પૂછવા આવે છે, કન્સલ્ટિંગ માટે આવે છે, તો એમાંથી લોકોનો શું અભિપ્રાય આવે છે? મતલબ હજી પણ સ્ટીલ એવા લોકો છે કે જેઓ સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા જવા જ માંગે છે, કારણ કે છે. સતત નિયમો બદલાતા રહે છે. મોટા ભાગનો વર્ગ હવે એવું વિચારે છે કે ના, અમે કેનેડાને વિચાર થોડોક સાઈડમાં મૂકીને આ સાઈડ વિચારીએ. પણ જે લોકોનો ટાર્ગેટ હતો કે અમારે કેનેડા જવું છે, સો એન્ડ સો રિલેટિવ રહે છે, US આગળના સમયમાં જઈને એમનો ટાર્ગેટ છે, એવા જ ખાલી લોકો કેનેડા ટાર્ગેટ કરે છે. હવે એવા સ્ટુડન્ટ્સની વાત કરીએ જેમને ફીસ વધારે લાગે છે, USAની ગણો કે ઓસ્ટ્રેલિયાની ગણો, એવા લોકો હજી કેનેડા ક્યાંક ના ક્યાંક વિચાર કરશે. કેમ? કારણ કે આગળના સમયમાં એમને PR મળવાનું છે. પણ એવા સ્ટુડન્ટ્સ જેને ખાલી ભણવા જ જવું છે ને આવી જવું છે, એ લોકો US ઓસ્ટ્રેલિયા એ જ વધારે પ્રિફર કરે છે. તમે પૂછ્યું એમ, જેમ ફ્લો ઓછો થયો છે તો ડેફિનેટલી ફ્લો કેનેડા તરફ માટે ઓછો થઈ રહ્યો છે, પણ એ ખાલી ને ખાલી ઇન્ક્વાયરી માટે. એનું રીઝન, જેટલી પણ નવા સ્ટ્રીમમાં ફાઇલો સબમિટ થઈ રહી છે એના હજી રિઝલ્ટ્સ આવ્યા નથી. સો બધા વેઇટ કરી રહ્યા છે. આ એક બહુ મોટી વસ્તુ છે કે રિઝલ્ટ્સ આવે તો કંઈક જજમેન્ટ પર આપણે બી પહોંચી શકીએ કે ના, જૂનું સારું હતું કે નવું સારું છે. તો શું રિઝલ્ટ આવી શકે તમારા મને? થોડું એવું લાગે છે કે વિઝા સારી રીતે નીકળશે. બીજું એવું બી લાગે છે કે જે 5.5 બેન્ડર્સ હતા એમને વધારે યોગ્ય લાગશે કે હા, હવે અમારી માટે સારું થયું. પેલા અમને ખરાબ લાગશે જે 6.5 બેન્ડર હતા, જેની કોમ્પિટિશન છે. કારણ કે જે પેલા 6.5 સુધી હતો, હવે 5 તૈયારી કરવાની છે, તો થોડુંક તો એ લોકોને મનદુખ તો થશે જ. મનદુખ તો થશે, એ વાત તો બાકી છે. કારણ કે હજુ પણ આમાં મારા ખ્યાલ મુજબ કેનેડાની સરકાર હજુ પણ સ્ટુડન્ટ વિઝાને લઈને માઇનોર એવા ચેન્જીસ કરવા જઈ રહી છે, અને એ પણ એક્સપેક્ટેડ છે હજુ પણ. પરંતુ એ તો આગળના સમયમાં આપણે જોવાનું રહેશે, અને એના માટે થઈને અમે અલગથી વિડીયો પણ બનાવીશું. જેવા ચેન્જીસ આવશે એવા તરત જ તમારા સુધી આ માહિતી પહોંચાડી દઈશું. એટલા માટે થઈને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ એક ચેનલને અમારે સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધાની વચ્ચે જેટલા પણ ફીસ છે, ડોક્યુમેન્ટ છે અને પ્રોસેસ, એમાં કઈ ફરક પડ્યો છે? ચેન્જીસ આવ્યા છે? ના, આ પ્રોગ્રામ બંધ થવાથી ખાલી એક ફાઇલિંગની સ્ટ્રીમ બંધ થઈ છે. જે પણ તમે સિલેક્ટ નહોતા કરતા, એ બાય ડિફોલ્ટ તમારી ફાઇલ આપોઆપ સિલેક્ટ થતી હતી એની અંદર સબમિશન થયા પછી. સો એવા કોઈ મેજર ચેન્જીસ નથી થયા. ના રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સમાં ચેન્જીસ છે, ના તમારા PL ની રિક્વાયરમેન્ટ જે નવી આવી છે એમાં કોઈ બદલાવ છે, ના ફીઝમાં કોઈ ચેન્જીસ છે. GIC જે ડબલ અપ થઈ હતી એઝ ઇટ ઇઝ છે. સો એવા કોઈ જ ચેન્જીસ નથી આવ્યા. GIC માં થોડું કોઈ પણ પ્રકારનો ચેન્જીસ ન થયો. જે જૂના આવ્યા હતા, આપણે જે પહેલા વાત કરી હતી, બસ એ જ છે. એના પછી કંઈ જ નથી. $20,635 કેનેડિયન ડોલર્સ હતા એ જ. એનાથી હજી કોઈ ચેન્જીસ ના, આવ્યા નથી. ફિલહાલ ભવિષ્યમાં તો આવી શકે છે, પરંતુ અત્યારે હાલ આને લઈને કોઈ ચેન્જીસ નથી. કોઈ જ નહીં. ટ્રુ. આપણે સ્ટુડન્ટ વિઝાની વાત જ કરી રહ્યા છીએ, તો એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછી લઈશ કે એવું તો નથી ને કે ચેન્જીસ આવે, એની પાછળનું કારણ એ છે કે જે રીતનાની પાર્ટ ટાઈમ જોબ નથી મળી રહી, એ ચર્ચાઓ ચાલી રહી હતી, એવા વિડીયોઝ અમુક બહાર પડ્યા, લીક થયા, પણ એની પાછળનું કારણ આ છે ખરા? એવું માની શકાય કે કદાચ આ એક રીઝન હોઈ શકે, કારણ કે સ્ટુડન્ટ એમ્પ્લોયમેન્ટ બહુ મોટી વસ્તુ છે કેનેડિયન ગવર્મેન્ટ માટે ડીલ કરવા માટે. હવે સ્ટુડન્ટ્સ વધ્યા છે, સામે એમનું હાઉસિંગ અને એમ્પ્લોયમેન્ટ એમના ઉપર આવવાનું હતું. સો એવું ક્યાંક માની શકાય કે હા, આનું રીઝન એ બી હોઈ શકે. અને આમ જોવા જઈએ તો આગળના સમયમાં આપને ખબર પડશે કે શું નવા ડિસિઝન આવે છે. પરંતુ હા, એક વસ્તુ એ પણ બાકી છે કે સ્ટુડન્ટ વિઝા ઉપર અમે ઓલરેડી કેટલાક વિડીયોઝ બનાવી નાખ્યા છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પૂરો થતા જ તમે એકવાર એને ચેક પણ કરી શકશો. તો સૌથી પહેલા નિરાવી, VTVgujarati.com પર જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, અને હા, બેલ બટન પણ પ્રેસ કરી નાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.